હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં થઈ રહી હોય. આપ સૌ જાણો છો તેમ આપણે આ એક્ઝામની તૈયારી માટે MCQ સિરીઝ જે સ્ટાર્ટ કરી છે કે જેમાં આજે 6th નંબરનો વિડીયો છે અને આ સિરીઝમાં આપણે સિલેબસના એકોર્ડિંગ સિલેબસ જે આપ્યો છે એના એકોર્ડિંગ આપણે MCQ કરાવી રહ્યા છે કે જેનો બેનિફિટ એ થશે તમને કે જો MCQ રિપીટ થઈ જાય, ધારો કે MCQ માંથી આવી જાય છે તો તમારા માર્ક્સ આવી જશે, પ્લસ તમને આઈડિયા આવશે કે કયા પ્રકારના MCQ એક્ઝામમાં આવી શકે. ઓકે, તો આપણે જનરેશન વાળો જે ટોપિક હતો તે ક્લિયર કર્યો હતો. હવે સિલેબસમાં ઇલેક્ટ્રિક મોટર એન્ડ ટ્રાન્સફોર્મર જે 10 ક્વેશ્ચન અને 10 માર્ક્સ છે એના ટોપિક આપેલા છે, એના બેઝડ આપણે MCQ કરીશું. તો સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો કે જેથી કોઈ વિડીયો અપલોડ થાય આ એક્ઝામ રિલેટેડ તો એની અપડેટ તમને મળી રહે. અને જો વિડીયો તમારી તૈયારીમાં મદદરૂપ થતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં. અને જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અથવા કરવા માંગે છે, એક્ઝામ પાસ કરવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર અર્જુન બેચ અવેલેબલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ કરી લીધું છે. તમારે આ અર્જુન બેચની અંદર તમને પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી 4,999 રૂપિયામાં અને પાર્ટ બી ઓનલી પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી 3,999 માં તમને કરાવી દેવામાં આવશે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, વેલિડિટી એક્ઝામ સુધી રહેશે. ડેમો લેક્ચર પણ એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે. ડેમો લેક્ચર જુઓ. જે વિદ્યાર્થીઓ એનરોલ કર્યું હોય અને તમારા કોન્ટેક્ટમાં હોય તો એમના રિવ્યુ લો અને ત્યાર પછી અર્જુન બેચને એનરોલ કરી શકો. તમને ખૂબ જ મદદરૂપ થશે. ને એનરોલ થવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો આપણે આપણા ટોપિક એટલે કે MCQ પર આવીએ. તો 52 નંબરનો MCQ ટ્રાન્સફોર્મર અને મોટરમાંથી, બરાબર, જે આપણો સિલેબસ છે, બરાબર, ઇલેક્ટ્રિક મોટર્સ એન્ડ ટ્રાન્સફોર્મર આ રીતના ટોપિક આપેલું છે જેમાં મશીનનો DC જનરેટર, DC મોટર, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, સ્પેશિયલ પર્પઝ ટ્રાન્સફોર્મર, આટલા ટોપિક આપેલા છે. ઓકે, તો જોઈએ. કોમ્યુટેટર ઇન DC જનરેટર ઇઝ યુઝડ ફોર, 4 ઓપ્શન આપેલા છે. કલેક્ટિંગ ઓફ કરંટ, રિડ્યુસ લોસીસ, ઇન્ક્રીઝ એફિશિયન્સી એન્ડ કન્વર્ટ AC આર્મેચર કરંટ ઇન્ટુ DC. ઓકે, જો મશીન, ઇલેક્ટ્રિકલ મશીન, એમ તો પહેલા આપણે થિયરી બધી ખ્યાલ હોવો જોઈએ, પણ થિયરી તો આપણે આ વિડીયોમાં કરાવીશું નહીં એટલી બધી વાર. કારણ કે હવે તમને કીધું છે કે વિડીયોની લેન્થ આપણે એટલી વધારે રાખીશું નહીં. જે કન્સેપ્ટ હશે તે મેં તમને સમજાવી દઈશ કે જેથી તમને આઈડિયા આવે. તમે ક્યારે ને ક્યારે વાંચેલું હશે, તમે જાતે તૈયારી કરી રહ્યા છો તો કોર્સ થ્રુ તૈયારી કરી રહ્યા છો તો તમને આ ટોપિક આવડવા જોઈએ, બરાબર છે, એટલે તમને વધારે આઈડિયા આવે. ચલો, કોમ્યુટેટર DC જનરેટરમાં એનું વર્ક શું છે? તો DC જનરેટરમાં જે કોમ્યુટેટર છે એ એક્ટ કરે મિકેનિકલ રેક્ટિફાયરની જેમ, બરાબર. એ શું કરશે? મિકેનિકલ રેક્ટિફાયર જે આર્મેચર વાઇન્ડિંગ, આર્મેચર કોઇલમાં જે કરંટ જનરેટ થાય છે, બરાબર, જે EMF જનરેટ થાય છે, કયો છે? AC. તો એ શું કરશે? કન્વર્ટ AC આર્મેચર કરંટ ઇન્ટુ DC. જે AC કરંટ પ્રોડ્યુસ થાય છે, ઇન્ડ્યુસ થાય છે, તેને શેમાં કન્વર્ટ કરશે? DC માં. કારણ કે આપણને આઉટપુટ શું જોઈએ છે? DC જનરેટર, રાઈટ. એટલે આમાં જે EMF, જે કરંટ પ્રોડ્યુસ થાય છે તે કયો હોય છે? AC. અને નામ જ આપણું DC જનરેટર છે તો આપણે DC આઉટપુટ જોઈશે. એ કોણ કરશે? કોમ્યુટેટર. સમજાય છે વાતમાં? એટલે અહીંયા એક બીજું વસ્તુ કે DC જનરેટરમાં મિકેનિકલ રેક્ટિફાયર તરીકે કોણ બિહેવ કરે? તો આપણું શું આવશે? કોમ્યુટેટર. એટલે અહીંયા લખી દઉં છું કોમ્યુટેટર. આ રીતે પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર. મિકેનિકલ રેક્ટિફાયર જે શેમાં? AC નું શેમાં કન્વર્ઝન કરશે? DC માં. એટલે આપણો ઓપ્શન જે D છે ઇઝ અવર રાઈટ આન્સર. જો તમે વિડીયો જોતા જ હોય સિરિયસલી તો આ બધી જ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. કારણ કે MCQ એવું બની શકે આમાંથી નહીં પૂછાય હોય, પણ એવું પૂછાય કે DC જનરેટરમાં મિકેનિકલ રેક્ટિફાયર તરીકે કોણ બિહેવ કરે? તો આન્સર શું આવશે? કોમ્યુટેટર. એટલે આ બધી વસ્તુ પણ તમારે નોટ ડાઉન કરી લેવાની. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 53. In DC machine, yoke offers 4 option: mechanical protection to the machine, flux path completion, produce working flux, both A and B. એટલે DC મશીનમાં જે યોક છે, બરાબર, તે શું ઓફર કરે છે? મિકેનિકલ પ્રોટેક્શન આપે, બરાબર, યાંત્રિક સુરક્ષા,
ફ્લક્સ પાથ કમ્પ્લીશન એટલે કે ફ્લક્સ જે પ્રોડ્યુસ થાય છે તેને ડિસ્ટ્રીબ્યુટ કરે, વહેંચણી વ્યવસ્થિત કરે, પ્રોડ્યુસ વર્કિંગ ફ્લક્સ બોથ A and B. બરાબર છે. પહેલી વસ્તુ તો ડીસી મશીનનું કન્સ્ટ્રક્શન તમને ખ્યાલ હોવો જોઈએ, એટલા માટે મેં અહીંયા એક ઇમેજ મૂકી દીધી છે કે જેથી તમને વધારે થોડી ખ્યાલ આવે. બરાબર, બધી જ વસ્તુ સમજાવવાના નથી આપણે. તો આની અંદર જો બહારની જે બોડી છે જેને આપણે યોક ઓર બોડી કહીએ, એ શું છે, એક ફ્રેમ પ્રોવાઈડ કરે મશીનને, મશીનના ઇન્ટરનલ પાર્ટને મિકેનિકલ ડેમેજથી શું કરે, બચાવે. સમજાય છે વાતમાં? આ જે ફ્રેમ છે યોક, બરાબર, એ શું કરે, મિકેનિકલ ડેમેજ જે અંદર, જેમ કે આપણા હેડની વાત કરીએ તો આપણે અહીંયા જે સ્કલ છે, ખોપરી, બરાબર, આ ખોપરી કહીએ તે આપણા અંદરના પાર્ટ્સ જે અવયવો છે તેને બચાવે છે. સેમ વસ્તુ યોક શું કરશે, જે બોડી, જે ઇન્ટરનલ પાર્ટ્સ છે મશીનના, તેને મિકેનિકલ ડેમેજથી સુરક્ષા પ્રોવાઈડ કરે. બીજી વસ્તુ, યોકને કારણે જે ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન છે એ યુનિફોર્મ થાય છે, ફ્લક્સ પાથ કમ્પ્લીશન. બરાબર છે. એટલે આપણો ઓપ્શન ડી, બોથ A and B is our right answer. ઓકે, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હોય. નેક્સ્ટ MCQ 54. વેલ્ડિંગ જનરેટર વિલ હેવ, જે વેલ્ડિંગ જનરેટર છે તેમાં કયું વાઇન્ડિંગ હોય? જો વાઇન્ડિંગના પ્રકાર છે, લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ, બરાબર, પછી ડુપ્લેક્સ બધું વાઇન્ડિંગ છે, સિમ્પ્લેક્સ વાઇન્ડિંગ, એ આપણે થિયરીમાં સમજીશું જો આપણે સ્ટાર્ટ કરીશું તો. પણ હમણાં હું તમને કહીશ વેલ્ડિંગ જનરેટર વિલ હેવ એના કયા પ્રકારનું વાઇન્ડિંગ હોય. પહેલી વસ્તુ, જે વેલ્ડિંગ જનરેટરને એટલા માટે ડિઝાઇન કરવામાં આવે કે જેમાં કેવું લો વોલ્ટેજ અને હાઈ કરંટ, બરાબર, કારણ કે વેલ્ડિંગ જનરેટરને આપણે જે ડિઝાઇન કરીએ કે જેમાં શું હોય, હાઈ કરંટ, લો વોલ્ટેજ. શાના માટે? વેલ્ડિંગ ઓપરેશન માટે. સમજાય છે વાતમાં? હાઈ કરંટ હોવો જોઈએ, વોલ્ટેજ કેવો હોવો જોઈએ, લો હોવો જોઈએ, અને વેલ્ડિંગ ઓપરેશનમાં આપણે આ પ્રકારની રિક્વાયરમેન્ટ છે. હવે ધ્યાન આપો, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ મેં તમને ઇમેજ બતાવું છું. જો લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ, બરાબર છે. તો લેપ વાઇન્ડિંગમાં સમજો વાતમાં, લેપ વાઇન્ડિંગમાં લો વોલ્ટેજ હાઈ કરંટ, આ નોટ ડાઉન કરી લેજો, આ પણ MCQ પૂછાયેલો છે. તો લેપ વાઇન્ડિંગમાં વોલ્ટેજ અને કરંટ કેવા હોય? તો લો વોલ્ટેજ અને હાઈ કરંટ. અને વેવ વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ અને લો કરંટ. બરાબર, આમાં પેરેલલ પાથ જોવામાં, આ પેરેલલ પાથ, સમાંતર પાથ કહે છે તે. બરાબર, એટલે આ એક MCQ પર પૂછાઈ શકે. બીજું, લેપ વાઇન્ડિંગમાં બીજું એવું પૂછાય કે નંબર ઓફ પેરેલલ પાથ કેટલા હોય? તો A બરાબર P. તો એ લેપના નામ પરથી જ યાદ રાખી લેવાનું. જો A બરાબર P, સમજાય છે વાતમાં? એટલે A બરાબર P, નંબર ઓફ પેરેલલ પાથ કેટલા? એના પોલ જેટલા, P. બરાબર છે. જ્યારે આમાં કેટલા? વેવ વાઇન્ડિંગમાં 2. ઓકે, હજુ પણ આમાં થોડું સમજાવવાનું હોય, પણ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે હમણાં હાલમાં. હવે મેં તમને કીધું કે જે વેલ્ડિંગ જનરેટર છે જે હાઈ કરંટ અને લો વોલ્ટેજ, હવે તમે કેવું લેપ કે વેવ આવશે તો લો વોલ્ટેજ એન્ડ હાઈ કરંટ. જે વેલ્ડિંગ ઓપરેશન માટે આપણને હાઈ કરંટની રિક્વાયરમેન્ટ છે, આ લો વોલ્ટેજ, તો એ તમને કયા વાઇન્ડિંગમાં મળી જશે? લેપ વાઇન્ડિંગ, કારણ કે પેરેલલ પાર્ટ છે એટલે હાઈ કરંટ અને લો વોલ્ટેજ. હવે આપણે ઓપ્શન જોઈએ તો આપણે 4 ઓપ્શન, જેમાંથી ઓપ્શન નંબર A is our right answer. સમજાય છે વાતમાં? વેલ્ડિંગ જનરેટર designed at high current, low voltage, which is required for welding operation, right? ને આપણે લેપ વાઇન્ડિંગમાં મળી જશે. ઓકે, નેક્સ્ટ MCQ 55. A DC generator works on the principle of. DC જનરેટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? આ તો બધાને આવડવું જ જોઈએ. લેન્સ લો, ઓહ્મ્સ લો, ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, નન ઓફ ધ અબોવ. મેં તમને ફોર્મ્યુલા લખી દઉં છું. જો E બરાબર N dφ/dt. તમારે આ આન્સર કમેન્ટ કરવાનો છે. જો વિડીયો બધા જોવે છે પણ આન્સર કમેન્ટ કરતા નથી, તો તમે મને આનો આન્સર કોમેન્ટ કરો. આ ફોર્મ્યુલા પર લખી દીધું, અહીંયા માઇનસ સાઇન મેં નથી લખેલી હમણાં, પણ આ આન્સર કમેન્ટ કરો. બરાબર છે? શું આવશે આન્સર? કે ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આવડવું જ જોઈએ. બરાબર છે? જો તમે તૈયારી કરતા છો તો તમને આવડવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. The purpose of providing dummy coils in a generator is. બરાબર, જનરેટરમાં, આર્મેચરમાં આપણે ડમી કોઇલ પ્રોવાઈડ કરીએ છીએ. ઘણી બધી વાર MCQ પૂછાયેલો છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો MCQ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? આ ખાસ તમે ધ્યાન રાખજો. ડમી કોઇલ શાના માટે? અહીંયા મેં એક ઇમેજ પણ મૂકેલી છે. જો આ એક ઇમેજ પણ મૂકેલી છે, ડમી કોઇલ. બરાબર, કંડક્ટર છે ને આ ડમી કોઇલ છે, રાઈટ?
ચાર ઓપ્શન છે. રિડ્યુસ એડી કરંટ લોસ ઘટાડવા માટે, ટુ એનહેન્સ ફ્લક્સ ડેન્સિટી, એમ્પ્લીફાઈ વોલ્ટેજને એમ્પ્લીફાઈ કરવા માટે, ટુ પ્રોવાઈડ મિકેનિકલ બેલેન્સ ફોર ધ રોટર. બરાબર છે. હવે ધ્યાન આપો, જે ડમી કોઇલ છે તેમાંથી કોઈ કરંટ ફ્લો થતો નથી, એક સિમેટ્રી માટે, બરાબર છે, અને એક મિકેનિકલ બેલેન્સ માટે. સમજાય છે વાતમાં? મિકેનિકલ બેલેન્સ માટે એક ભાર. સમજાય છે વાતમાં? મિકેનિકલ બેલેન્સ માટે આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ? ડમી કોઇલ, જે કરંટ કેરી કરતું નથી, એનું કોઈ પરફોર્મન્સ જ નથી, પણ જસ્ટ આપણે મિકેનિકલ બેલેન્સ માટે શું પ્રોવાઈડ કરીએ છીએ? ડમી કોઇલ. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, ટુ પ્રોવાઈડ મિકેનિકલ બેલેન્સ ફોર ધ રોટર. બરાબર છે. આ બધા એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે, બની શકે એક્ઝામમાં આવી જાય, એટલે ખાસ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો. અને વિડીયો ખરેખર ગમતો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. 57 નંબર એમસીક્યુ ન્યુમેરિકલ પર આપણે હવે લેવાની શરૂઆત કરીશું. બરાબર છે. જનરેશનમાં એટલું બધું ન્યુમેરિકલનું નહીં હતું, પણ હવે મશીન છે, પાવર સિસ્ટમ છે, જ્યારે બધા સબ્જેક્ટને આપણે એમસીક્યુ કવર કરતા જઈશું તો એમાંથી કયા પ્રકારના એમસીક્યુ આવી શકે, બરાબર, જે ન્યુમેરિકલ એમસીક્યુ, તે પણ આપણે કવર કરવાની પ્રયત્ન કરીશું. A generator has 4 poles, 960 conductors and runs at 1000 rpm. If wave winding number of parallel path કેટલા છે? 2. Right? Is used. Find EMF if flux per pole is 0.01 Weber. Flux નો યુનિટ. હવે જરા જોજો, પેલા જે ડેટા છે તે લખી દઈએ. નંબર ઓફ પોલ્સ કેટલા છે? 4. કંડક્ટર કેટલા છે? Z 960, બરાબર. આરપીએમ એન કેટલા છે? 1000 આરપીએમ. વેવ વાઇન્ડિંગ માટે જે નંબર ઓફ પેરેલલ પાથ કેટલા છે? 2. અને તમને ફ્લક્સ પર પોલ ફાઈ કેટલા આપેલા છે? 0.01 વેબર. આટલો ડેટા તમને આપેલો છે, બરાબર છે. અને તમને ઈએમએફ શોધવાનું કહે છે. હવે ઈએમએફ જે છે, બરાબર, જોજો, and runs at the find EMF, right? Find EMF. EMF નું ફોર્મ્યુલા E is equal to P phi N Z by 60A. યાદ રાખી જ લેવાનું. સિમ્પલી કેવું તો આને ગોખી લેવાનું, કારણ કે આમાંથી ઘણા બધા એમસીક્યુ ન્યુમેરિકલના ફોર્મમાં પણ આવી શકે, એક સ્ટેટમેન્ટ વાઇઝ પણ આવી શકે, બરાબર. એટલે આ ફોર્મ્યુલા ગોખી રાખવાનું. જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે તેનું ફોર્મ્યુલા છે P phi N Z by 60. હવે બધી વેલ્યુ આમાં મૂકતા જઈએ, જરા જોજો તો શું થશે? નંબર ઓફ પોલ કેટલા છે? 4. ફ્લક્સ જે છે, ફ્લક્સ પર પોલ 0.01 વેબર. સ્પીડ કેટલી છે? 1000 આરપીએમ. નંબર ઓફ કંડક્ટર કેટલા છે? 960, જેને આપણે Z થી ઇન્ડિકેટ કરેલું છે, ઓકે, 60. અને નંબર ઓફ પેરેલલ પાથ કેટલા છે? 2. બરાબર છે. હવે જરા જોજો, હવે આ 0.01 છે, 0.01, એને આપણે શું લખી શકીએ? 1/100 લખાય ને? તો 1/100 છે, તો આપણે આખું બધું નથી લખતો. 1/100 એટલે 2 મીંડા, તો આ 2 મીંડા આની સાથે કટ થઈ ગયા, રાઈટ? 1/100 થાય ને એટલા માટે. પછી આ એક 0 આની સાથે કટ થઈ ગયું. પછી આ 2 દુ 4, ઓકે, 16 છંગ 96, બરાબર. 16 દુ 32, 32 ગુણ્યા 10 કેટલા? 320 વોલ્ટ. 320 વોલ્ટ. ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? એટલે આ પ્રકારના ન્યુમેરિકલ આવી શકે, જે ઇઝી હોય, ખાલી ફોર્મ્યુલા હોય ને સિમ્પલ ન્યુમેરિકલ હોય, કેલ્સી વગર પણ તમારો આન્સર આવી જાય. આ પ્રકારના ન્યુમેરિકલ આવી શકે, બરાબર છે. ચાલો, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામ છે, અને એકદમ તમને જો આ ઓનલાઈન જ થશે CBR થી, બરાબર છે. તો એમાં ઓનલાઈનમાં જ્યારે એક્ઝામ થાય તો આ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે, એટલે ખાસ તમારે નોટ ડાઉન કરી લેવાનું. 58 નંબર એમસીક્યુ ઇન ડીસી જનરેટર બ્રશિસ આર યુઝડ ફોર. ડીસી જનરેટરમાં બ્રશનો ઉપયોગ શું છે? 4 ઓપ્શન છે. કલેક્ટિંગ કરંટ વિધાઉટ એની સ્પાર્કિંગ, સ્પાર્ક થવા વગર કરંટને કલેક્ટ કરવા માટે, કલેક્ટિંગ વોલ્ટેજ, વોલ્ટેજ કલેક્ટ કરવા માટે, રિડ્યુસિંગ એડી કરંટ લોસ ઘટાડવા માટે, કન્વર્ટિંગ એસી આર્મેચર કરંટ ઇન્ટુ ડીસી, એસીનું શેમાં કન્વર્ટ કરવા માટે? ડીસીમાં. આ તો કોણ કરે છે? કોમ્યુટેટર કરે છે, બરાબર. એટલે ઓપ્શન ડી તો આવવાનો જ નથી, એલિમિનેટ થઈ જશે. હવે જરા જોજો, અહીંયા મેં મશીન અને આ બ્રશ મૂકેલું છે, આ જો, બરાબર. હજુ એક ઇમેજ હતી પણ નીકળી ગઈ છે, બરાબર. જેમાં શું કહે? કરંટ કલેક્ટ કરવાનું કામ કરે વિધાઉટ સ્પાર્કિંગ. અને બ્રશ છે
તે કાર્બન અથવા ગ્રેફાઇટના બનેલા હોય. આટલી વસ્તુ તમને ધ્યાનમાં હોવું જોઈએ. એટલે કલેક્ટિંગ કરંટ વિધાઉટ એની સ્પાર્કિંગ, ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. બરાબર, અહીંયા ઇમેજ મૂકેલી છે, તમને દેખાતી હશે. બ્રશ, આ મશીન જે કરંટ કલેક્ટ કરવાનું કામ કરે વિધાઉટ એની સ્પાર્કિંગ. બરાબર છે, તણખા ઉદ્યોગ વગર કરંટ કલેક્ટ કરવાનું કામ, જે કાર્બન અને ગ્રેફાઇટના બનેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પણ ઘણી બધી એક્ઝામ્પલ, આ ઇમેજ મેં મારી રીતે મૂકેલી છે, આટલું વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે થિયરી આપણે નથી કરાવતા. ડાયરેક્ટ તમને મેં એમ જ આર્મેચર રિએક્શન એવું બધું બોલ્યા કરું તો તમને વધારે આઈડિયા નહીં આવે. એટલે તમારી સિમ્પ્લિસિટીમાં, તમારી સમજણ માટે આપણે ઇમેજ પણ મૂકેલી છે. આ ગૂગલ પરથી જ લીધેલી ઇમેજ છે કે જેથી તમને આઈડિયા આવે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. બરાબર, આ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે. ધ ઇફેક્ટ ઓફ ખાલી જગ્યા ઓન મેઇન ફિલ્ડ ફ્લક્સ ઇઝ આર્મેચર રિએક્શન. આર્મેચર રિએક્શન એટલે શું? બરાબર, કે આર્મેચર રિએક્શન એટલે કોની અસર કયા ફ્લક્સ પર, જેમ કે ખાલી જગ્યાની અસર મેઇન ફિલ્ડ ફ્લક્સ એટલે જે મુખ્ય ચુંબકીય ક્ષેત્ર છે એના પર કયા ફ્લક્સની અસરને આપણે શું કહીએ છીએ? આર્મેચર રિએક્શન. 4 ઓપ્શન આપેલા છે: આર્મેચર MMF, આર્મેચર કરંટ, આર્મેચર ફ્લક્સ, ઓલ ઓફ ધ અબવ. તો ધ્યાન રાખજો, એકદમ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે ને આમાંથી MCQ આવતા જ હોય છે, પણ આપણે સમયના અભાવના લીધે આખું બતાવતા નથી. પણ હું તમને કહું, આની અંદર G અને MA, જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ, બરાબર, એ બધી જે એક્સિસ છે G અને MA એનો પર કન્સેપ્ટ છે. ડિમેગ્નેટાઇઝિંગ, ક્રોસ મેગ્નેટાઇઝિંગ, બધી વસ્તુ સમજવાની હોય. પણ સિમ્પલ મેં જો તમને હમણાં વાત કરું ને, તો નોર્થ પોલ, સાઉથ પોલ, જેનું મેઇન ફિલ્ડ ફ્લક્સ નોર્થ ટુ સાઉથ આ રીતના તમને દેખાતું હશે આમ. બરાબર છે, આ મેઇન ફિલ્ડ ફ્લક્સ. હવે જ્યારે આર્મેચર કંડક્ટર વડે કટ થાય તેમાં EMF ઇન્ડ્યુસ થાય ને એના લીધે કરંટ પણ ઇન્ડ્યુસ થશે ને એના લીધે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય. એટલે કે આર્મેચર ફ્લક્સ સિમ્પલ વસ્તુ છે. આર્મેચર કંડક્ટર આ મેઇન ફિલ્ડ ફ્લક્સને કટ કરે તો E / N dφ/dt પ્રમાણે EMF ઇન્ડ્યુસ થાય. EMF ઇન્ડ્યુસ થાય તો એમાં કરંટ પ્રોડ્યુસ થાય. કરંટ પ્રોડ્યુસ થાય તો પોતાનું પણ ફ્લક્સ પ્રોડ્યુસ કરે. એટલે કયું? મેઇન ફિલ્ડ ફ્લક્સ, જેને આપણે φm થી ઇન્ડિકેટ કરીએ, અને આર્મેચરનું ફ્લક્સ φa. આર્મેચર ફ્લક્સ φa, મેઇન ફિલ્ડ ફ્લક્સ મુખ્ય ચુંબકીય ક્ષેત્ર φm. હવે આર્મેચર ફ્લક્સ જે અહીંયા પ્રોડ્યુસ થાય છે, જે યલો કલરની તમને ઇમેજમાં દેખાતું હશે અહીંયા, બરાબર, આ જે છે આ રીતના, તો એ ફ્લક્સ મેઇન ફિલ્ડ ફ્લક્સને ડિસ્ટોર્ટ કરે, વિચલિત કરે. એટલે શું થાય કે જે સીધું આવતું હોય એની જગ્યાએ જો આવું જોઈએ, આવી ડાયરેક્શન થઈ ગઈ. સમજાય વાતમાં? એને આપણે કહીએ આર્મેચર રિએક્શન. એટલે G અને MA ની ડાયરેક્શન પણ ચેન્જ થઈ જાય. MA G આવે, બરાબર છે. એ વસ્તુ મેં તમને અહીંયા હમણાં વધારે ડિટેલ નથી કહેતો, પણ તમને કીધું કે MA ની અક્ષિસ શું થાય? ચેન્જ થાય. એટલે કે આર્મેચર ફ્લક્સને લીધે મેઇન ફિલ્ડ ફ્લક્સ, આર્મેચર ફ્લક્સના કારણે મુખ્ય ચુંબકીય ક્ષેત્ર ડિસ્ટોર્ટ થાય છે, વિચલિત થાય છે. આ પરિસ્થિતિને, આ અસરને આપણે શું કહીએ છીએ? આર્મેચર રિએક્શન. ધ ઇફેક્ટ ઓફ ખાલી જગ્યા ઓન મેઇન ફિલ્ડ ફ્લક્સ. મેઇન ફિલ્ડ ફ્લક્સ એટલે મુખ્ય ચુંબકીય ક્ષેત્ર. તો મુખ્ય ચુંબકીય ક્ષેત્ર પર કયા ફ્લક્સની અસર થઈ? તો આર્મેચર ફ્લક્સની, φa. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. બરાબર, એને શું કહેવાશે? આર્મેચર રિએક્શન. The effect of armature flux on main field flux is called armature reaction. The air gap between the yoke and armature in a DC machine is kept very small. Air gap, બરાબર છે? આ એર ગેપ અહીંયા દેખાત નથી બાપા. એર ગેપ ચાલો વાતમાં જે સ્પેસ છોડેલી છે, તો શું કહે છે કે the air gap between yoke, જે ફ્રેમ છે, જે મિકેનિકલ પ્રોટેક્શન આપે છે ઇન્ટરનલ પાર્ટ્સને, અને આર્મેચર ઇન ડીસી મશીન, આર્મેચર અને યોક વચ્ચે ગેપ છે તે એકદમ ઓછી રાખવામાં આવે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. શાના માટે? તો મેગ્નેટિક જે કપલિંગ થાય ફિલ્ડ અને આર્મેચર વચ્ચે કેવું બને? સ્ટ્રોંગર બને, ઓછી સ્પેસના લીધે. બરાબર છે. તો ઓપ્શન છે ટુ અવોઇડ લોકિંગ ઓફ ધ આર્મેચર. આર્મેચરનું લોકિંગ અવોઇડ કરવા માટે, અવોઇડ ઓવરહીટિંગ, જે ગરમ થાય તેને અવોઇડ કરવા માટે, ટુ અચીવ અ સ્ટ્રોંગર મેગ્નેટિક ફિલ્ડ. મેં તમને કીધું ને, ઓછી એર ગેપને લીધે શું થશે? ફિલ્ડ અને આર્મેચર વચ્ચે જે મેગ્નેટિક કપલિંગ છે તે કેવું બને? સ્ટ્રોંગર બને. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ટુ અચીવ અ સ્ટ્રોંગર મેગ્નેટિક ફિલ્ડ. બરાબર છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો મેં તમને કીધું તે પ્રમાણે વિડીયો વધારે લાંબો નહીં હશે, પણ જેટલા પણ MCQ હું કરાવીશ, બરાબર, તમને MCQ બની શકે કે તમને એક્ઝામમાં જોવા મળે. અને જે MCQ છે ખાસ નોટ ડાઉન કરવા અને વ્યવસ્થિત કન્સેપ્ટ વાઇઝ સમજવા.
હું બને ત્યાં સુધી બધો કન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું, રાઈટ. અને મેં કીધું તે પ્રમાણે જો તમે ખરેખર આ એક્ઝામને લઈને સિરિયસ હોય તો અર્જુન બેચ તમને ખૂબ જ મદદરૂપ થશે. દરેક કન્સેપ્ટ એકદમ સારી રીતે સમજાવેલા છે કોર્સમાં. જે કોઈ વિદ્યાર્થીઓ એનરોલ કર્યું હોય તેને તમે રિવ્યુ લઈ શકો. અને હા, જો તમને વિડીયો ખરેખર ઉપયોગી થતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ રીતે જ આપણે બીજા એમસીક્યુ પર લઈશું અને આ રીતના જે સિલેબસ પ્રમાણે જે છે તે એમસીક્યુ કવર કરવાનો પ્રયત્ન કરીશું કે જે વિદ્યાર્થીઓ ખાલી સેલ્ફ પ્રિપેરેશન કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓને પણ શું થાય, મદદ મળી રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને ખાસ જેટલું પણ તમે વાંચો છો એને રિવિઝન પણ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.